નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં આવેલું એક આ ફળિયું છે કે જે પૂરના પરિસ્થિતિમાં સંપર્ક વિહોણું થયું હતું અને ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લોકોના જે આ પરિવાર ઊભા છે, તમામ પરિવારોના ઉપર છત ના બદલે હવે માત્ર આકાશ છે અને નીચે જમીન. આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું ત્યારે નવસારીના પત્રકારો અહીંયા કવરેજ કરવા માટે આવ્યા હતા અને આ લોકોની પરિસ્થિતિ જોઈ, દયનીય પરિસ્થિતિ જોઈ અને તેમને દયા આવી અને તેમના દ્વારા સ્વૈચ્છિક તમામ પત્રકારોએ ફાળો કાઢ્યો અને ફાળો કાઢ્યા બાદ તમામ લોકોએ જે આટલા 65 જે અહીંયા પરિવારો છે તમામ પરિવારોને આઈડેન્ટિફાય કર્યા અને તેમના નામો નોંધી અને પરિવારમાં શું શું પરિસ્થિતિ છે તેની તાસ મેળવ્યો હતો. ત્યારબાદ હવે તમામ પત્રકારોએ એકત્ર થઈ અને તમને સહાય માટેનો આ એક અભિયાન ઉઠાવ્યું હતું. નવસારી ખાતે તેમને કીટ એકત્ર કરી હતી અને તે કીટ લઈને હવે આ તમે જોઈ શકો છો કે એક ડોલ આપવામાં આવી છે, તાડપત્રી, પીવા પાણી માટે માટલો, બોટલ આપી છે પ્લાસ્ટિકની, ઘરસાટો, સાથે જ ફિનાઇલ, એસિડ અને જે ઘરમાં જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તે તમામ વસ્તુઓ આપવામાં આવી છે. જે બાળકો ભણતા હોય તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવી છે. મહિલાઓ છે તે લોકો માટે નાઇટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોકો છે તેની સાથે વાત કરીશું. જે બેન બેન કેવું પૂર આવ્યું હતું, પાણી કેવું આવ્યું હતું? વધારે વળી પાણી આ પહેલી વાર જોયું વળી પાણી તો અમે ઘરમાં કેટલા જણા રહે છે તમે? અમે તો 14 જણા રહીએ. તમે લોકો કાં પૂર આવ્યું ત્યારે ક્યાં ગયા હતા? પાણી આવ્યું ત્યારે અમે ઘેરમાં જ, આટલા પાણીમાં ઘેરમાં જ. તો તમને ડર નતો લાગે? જીવનું જોખમ? જીવનો જોખમ લાગલો વળી, જીવ બચાને અમને આશા છોડી દીધી કે મરી જ જાને એવું ઠેકેલું. પણ પેલા કહેતા આ લોકો પટરા પર પેલું કોને કાયરા ઉપર અમને ખેંચીને કે અમે બચવાના ને એવું જાણી ગયેલા. પણ આ ભાઈ લોકો અમને પટરા પર જોઈને કોને ખેંચે ને ઉપર બેસાડ્યા. કે તમને જમવાનું એવું મળેલું ખરું? કોઈ ને પલેલા કપડા પહેરીને બે દાડા બેઠા ઉપર ઘર પર. ઘરમાં શું બચેલું છે? ભાત એવું બધું, ચોખા, અનાજ બધું મળ્યું, બધું બોરાઈ ગયેલું ને કપડા એવું બધું બોરાઈ ગયેલું, ઓઢવાનું બોઢવાનું બધું બોરાઈ ગયેલું, કોઈ નહીં બચેલું. એટલે 2016માં જે ભયાનક પૂર આવ્યું ત્યારબાદ અત્યારે હાલમાં પરિસ્થિતિ થઈ છે. આ પરિસ્થિતિમાં બીજા સાથે પણ વાત કરીશું કે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારું આ પાણી આવી જાય તો અમુથી કેથે જવાય નહીં, કેથે નીકળાય નહીં. અમુથી અમે પોયરા નાના પોયરા લઈને ઉપર ઘર પર બેસીએ એટલે અમને કોઈ બી વસ્તુ જોઈએ એટલું મોટું કે અમે બેસીને અમારી જીવ બચાવી શકીએ આટલે. એટલે કોઈ બી એમ બોટ એવું હોય તો અમે અંદર બી બેસીને બેસીએ બધા એમ કે ઘેર પર બેસે, ઘેર ગમે ત્યારે તૂટી જાય તો અમને અમારી પરિસ્થિતિ જેવી તો હા બીજા કેથે નહીં જો નીકળાય જ નહીં. અમારે ફટે પાણી આવે એટલે અમુથી કેથે નહીં જોવાય. એટલે નાના પોયરા હાથના અમે 2 દિવસ લીલા કપડા પહેરીને ઉપર બેસી રહ્યા ઘર પર. તો હવે ભાંગી ગયું તો અમારો જીવ બચે જ નહીં, બધું નીકળી જાય. એટલે 2-3 ઘેર તો ભાંગી બી ગયેલા છે અહીંયા, એટલે નીકળી ગયેલું. એટલે અમને એવી જરૂર પડે કે અમને કોઈ બી વસ્તુ અહીંયા આપે તો અમે બેસી શકીએ એમ. કેવું પાણી આવતું આ વખતે? બહુ પાણી, એટલું ઘર પર પાણી ચડી ગયેલું, એટલું પાણી હતું. એટલે જરાક બી વધે તો અમે કોઈ બચે જ નહીં, બધા અમે ઘેર પર બેસેલા. તમે આટલી જિંદગીમાં કોઈ આવું પાણી જોયેલું? એક વાર અગાડી આવલું પણ આના કરતા ઓછું આવ્યું એમ, ઓછું આવ્યું. અત્યારે જ બહુ પાણી આવ્યું. એલાન બી નહીં કરેલું કે આટલું પાણી આવે એમ, અમને ખબર જ નહીં મળે તો અમે આગે બી એમ નીકળી જતા. બધાને આખા ગામમાં પાણી, એટલે પાણી ભરાઈ જાય એટલે અમારા સાઈડે કેથે નીકળાય નહીં. અમુથી કોઈ નહીં નીકળાય, બધું હરખું જ થઈ જાય એમ. દરિયા તેવા દરિયા થઈ જાય, અહીંથી કોઈ જવાય નહીં. કેથે નહીં જોવાય. નાના પોયરા છોકરાને લઈને અમે ઉપર બેહેલા પાણીમાં. એટલે લોકોએ પોતાની આપવીતી જણાવી કે 2 દિવસ સુધી પતરા પર તેઓએ બેસવાનો વાર આવ્યો હતો. અહીંયા કોઈ સહાય પહોંચી શકે તેમ ન હતું. અહીંયાથી બહાર આવન જવન કરવું મુશ્કેલ હતું અને જો પતરા તૂટી જાય તો તેમનો જીવ પણ જાય તેવી પણ તેમને ડર હતો. તેવા ડર સાથે ભીના કપડાએ બાળકો સાથે પતરા પર બેસીને 2 દિવસ ગાળ્યા અને પાણી ઉતર્યા બાદ હવે તેમની પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે, ખૂબ ગંભીર બની છે. ત્યારે પત્રકારો તેમની વારે આવ્યા છે અને આ જે ફળિયું છે તે ફળિયું પણ અત્યારે હાલમાં ફરીથી જીવંત થાય છે, ફરીથી ઊભો થાય તે માટે પત્રકારો દ્વારા એક નાનો પ્રયાસ કરવામાં છે. તમને પરિવારોના ઘરો પણ બતાવીશું કે ઘરોની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ઘરોમાં પણ શું પરિસ્થિતિ છે. ઘરોની હાલત પણ ગંભીર છે અને એવામાં જ્યારે આ પરિસ્થિતિ વચ્ચે પણ આ લોકો જીવવા માટે મજબૂર રહ્યા છે ત્યારે પત્રકારો તેમના સહારા બન્યા છે અને પત્રકારોએ એક ઝુંબેશ ઉપાડી છે અને તેમના માટે સહાય કીટ બનાવીને તમામ પ્રકારની સહાય અહીંયા પહોંચે તેવું આયોજન કરીને લોકો સુધી સહાય પહોંચાડવાનો એક અનોખો નાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો વાંગણી ફરિયાના છે અને તમે જોઈ શકો છો કે અડધો અડધ ઘરમાં કીચડ છે. પરિવારોએ છત પર બેસીને દિવસ રાત કાઢ્યા છે, જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો છે
હવે તેમની પાસે હાથ પગ અને હૈયા સિવાય કંઈ બચ્યું નથી. તેવી પરિસ્થિતિમાં અત્યારે નવસારીના પત્રકારોએ તેમની વારે આવ્યા હતા. તેમને તાડપત્રી, ડોલથી માંડીને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. ત્યારે એક મહિલાએ પોતાની આપવીતી જણાવતા કેવો આકલંદ કર્યો હતો, સાંભળો. એટલું ખરાબ આવી ગયેલું પરિસ્થિતિ. અમારા ઘરે મારી પર પાણી ચડી ગયેલું. અમે જેમ તેમ જીવ બચાવીને પતરા પર ચડીને બેઠા. હવે મેસેજ આવે કે પાણી છોડવાના એમ કે, તો અમે જીવ બચાવીને ઉપર ચડી ગયા. અમે બધાને બહુ ફોન કર્યા કે અમારો જીવ બચાવવા આવો. બોલે કે બધા એમ કે પાણી બહુ ભરાઈ ગયેલા તો બચાવવા નહીં આવાય અમુથી. તો અમે ભગવાનના ભરોસે બેસી રહ્યા. હવે મહારાથી ચાલાય નહીં, કઈ નહીં, ઉંમર આવી ગયેલી. કેવી રીતે ઉપર ચડાવ્યા? અમે પોયરા હાથના 12માં પણ પોયરો. અમે 2 જણામાં પોયરા હાથના ઉપર ચડી ગયા. માં ઘેરવાળો મહોડાને ઉસકીને ઊંચાઈ કોને અમે પોયરા હાથના ખેંચીને પોતરા પણ બેસાડ્યો. મહાઉસીઓની સડાઈ એને ઉસકીને બેહાડ્યા. અમને કોઈ જોવા નહીં આવ્યું કે મરી ગયેલા છે, જીવતા છે. સરપાસ બી અમને જોવા નહીં આવ્યા. એકમાં બધા અમે ભૂખા તળા બેહી રહેલા. લોઠા એટલા પોયરા તો રડે લાલા. અમે તો આ 2 ઘેર સૂતા. 2 ઘેર કેટલું પાણીનો જોર લાગે. તો અમારું તો 1 ફૂટ રહી ગયેલું પાણી. 1 ફૂટ પાણી ચડી જાતે તો અમે તો બધા ઘર લઈ જાતે. પતરા ઉપર પાણી આવી હા, સાપડા ઉપર પાણી 1 ફૂટ પાણી રહી રહેલું અમારું. અમે જેમ તેમ અમારો જીવ બચાવ્યો. અમે ઉપરવાળાનું નામ લઈને બેઠા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. માસી કેવું પાણી આવ્યું? તમે ક્યાં જતી રહ્યા તમે? હા, નાથભાઈ બંગલામાં. પાણી કેવું હતું? પાણી કેવું આવ્યું? આ હોલ છોડ ડૂબી ગયેલા. મોટા ઘોડના ઉપર બેસલા નાના છોકરાને લઈને હોલ છોડ ડૂબી ગયેલા. એટલે જીવ બચાવવા નાઠા. આપણે આ કમ કે તું તો મામી લઈને જા, બપોરે લઈને જા કોઈ બેંગનતા લેડીઝ ને તને પાણી કેવું હતું? બહુ પાણી, લાલ વાળું ચૂંટું પાણી કે હાલ પાણી એકદમ બહુ. કેટલું નુકસાન કેવું થયું ઘરમાં? આખો ડબ્બો ચોખા ઘઉં લઈ ગયા, પછી તે ટામડા ગયા, ડેગડા ગયા, બહુ નુકસાન થયું. એટલે આટલું કે આટલામાં ભાઈનો પોરો આવે, લોકમાં ભાઈનો પોરો તો આટલું મારું આટલું બચાવ્યું, લોક બચાવ્યું, આટલું બચેલા, આટલું બચેલું ભાઈનો પોરો તો એને બચાવ્યું. આ સમગ્ર સેવા કાર્યમાં નવસારીના ડીવાયએસપી એસ કે રાય પણ ત્યાં સ્થળ સુધી આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયામાં સાથ આપ્યો હતો અને કીટ વિતરણમાં પણ તેઓ હાજર રહ્યા હતા અને સમગ્ર ગ્રામજનો સાથે પણ તેમને વાતચીત કરી હતી અને હજુ કોઈ પણ જરૂરિયાત હોય તો તે પણ જણાવવા માટે પણ કહ્યું હતું. પત્રકારોએ, તમામ ગ્રામજનોએ પણ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જે સમગ્ર જે કાર્યક્રમ યોજાયો હતો, પત્રકારોએ માત્ર એક દ્રશ્ય જોયું, ત્યાં જઈને ઘરની પરિસ્થિતિ જોઈ. આવવા જવાનો રસ્તો પણ એટલો ખરાબ છે કે તમે તમારી કાર લઈને જાઓ તો પણ તમારા જીવના જોખમે જવું પડે તેવી પરિસ્થિતિ છે, કારણ કે સમગ્ર રસ્તા પર પણ કાદવ કીચડ છે, જેમાં તમારી કાર ફસાઈ જાય, સ્લીપ થઈ જાય, કાર સાઈડ પર રોડ પરથી નીચે ઉતરી જાય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. અમારી સાથે પણ આવી ઘટના થઈ હતી. અમારી કાર લઈને અમે જતા હતા ત્યારે અમારી કાર પણ સ્લીપ થઈ હતી, રસ્તા પરથી નીચે સરકી જવા પામી હતી. ત્યારે આવા દ્રશ્યો પણ ત્યાં જોવા મળ્યા હતા. ખૂબ ગંભીર પરિસ્થિતિમાં પરિવારો જીવી રહ્યા છે અને તેમની હાલત અત્યંત કફોડી છે. તમે જો સહાય કરવા માંગતા હોય તો જરૂરથી સંપર્ક કરજો નવસારી લાઈવનો. તમારા માધ્યમથી પણ જો તમે કંઈ પણ કીટ કે કંઈ પણ આપવા માંગતા હોવ, અમને પૈસા નથી જોતા, આ ગરીબ પરિવારો માટે તમે જે પણ દાન આપવા માંગતા હોય અમને સંપર્ક કરજો. જરૂરથી તમારું દાન સ્વીકારી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો અમે એક પ્રયાસ કરીશું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ હેલ્થ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.